જય શ્રી કૃષ્ણ. આજે આપણે ચૂલાના ભજીયા બનાવીએ છીએ. તો જુઓ, આ બેટર છે. બેટરની અંદર ડુંગળી છે, મેથી છે, બાફેલા બટેકા છે, બધું નાખીને મિક્સ કરી દીધું છે અને ચૂલા પર બનાવીએ. સાથે ખજૂર આંબલીની ચટણી પણ છે. ચૂલા પર ગમે તે રસોઈ ચૂલા પર બનાવો ને તમે, તેનો ટેસ્ટ જ અલગ હોય, એકદમ અલગ જ હોય ટેસ્ટ. એટલો સ્વાદિષ્ટ બને ને એમ, જો ખરેખર ખાવા લાયક થાય. ક્યારેક ટ્રાય કરજો તમે. જો તેલ આવી ગયું છે તો હવે ધીરે ધીરે અંદર આપણે ભજીયા પાડીએ. ચમચી વડે પાડીશું ને તો પણ સરસ જ પડશે. હાથ બગાડવાની કંઈ જરૂર નથી, ચમચી વડે પણ સરસ પડશે. જો ચૂલાના ભજીયા કેવા સરસ મજાના બન્યા છે ને, કેવા ક્રિસ્પી બન્યા છે એકદમ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.